મને કાઢો આડું મુએ હલવાણો અલ્યા બાવડો કોણ ચલાવતો તું અલ્યા બાવડો તો મોહડાતો હતી 25 જણા પણ 25 જણા સાહેબ કોઈ નહીં આ તો ખાલી જેલ તમારી ચેક કરતો તો મજબૂત છે સાહેબ મારા નાનો છોકરા સાહેબ એ કાઢો સાહેબ ઓના ડોહા અમુરા ભલા છે સાહેબ તમને છોડવા અંદર આવો ના સાહેબ અંદર નહીં આવો સાહેબ અરે ભલે દોશી બેઠી છે સાહેબ સાહેબ નાનો છોકરા સાહેબ આડો આ ભાઈ સાહેબ આડો બોલજે મત આ ફોનમાં તો મને લાગતું નહીં કે આપણે જેલમાંથી છૂટવાના છે અલા ખેગરિયો વાઘુઈ એવા ફસાયા છે કે વાત છોડી મેલો અમરોથી કે હું તમને જોમિલીન છોડાવવા આવ્યો છું એટલે જોમિલીન છોડાતા હું રાળવું ને બાર ખાઈ જે રાળવું તો બડા જે છે ને તોડી બે દિવસ દીધો એટલે તોડી નો હજી કોઈ આયા નથી અમરોથી એ સાહેબ પેલા અમરાથી ફોન કરો ને સાહેબ હું શું કામ કરું એ સાહેબ અમારે ફોન કરવાનો આવતો જ નથી સાહેબ ફોન આલો અમે ફોન કરો ફોન કરવાનો આવતો જ નથી સાહેબ મને વાત મળી કે ઓના ડોશી દાતી રે રીને આ ડોહા એ સાહેબ અમે આખા સાહેબ આડો હા હવે સોનો મને બેઠો हमने पुलिस वालों को केजे बेजे मत आ बाल हाथ हो जाए ना उसे मारो तो हमने दिया तू सोनो रे હવે નહીં તો पुलिस वाला આવશે ને આપણે પાછી દે આ બાલ હાથે हो जाए ને તારા બાજે બાવડા ઓછો સરાવા તારે જેલ કજી નથી બાળી જેલ આ મારા બાપની છોકરની જેલ કજી નથી ભરી પણ આ આઠું પેલો રો ખેલગારીઓ એના વાજી આજ મારે જેલ ભાવી પડી આઠું તારે મારે ઓમ છે ને હલવાના દિવસ અમરો વિચારે આવતા છે અમરોજી આવે તો ઠીક હે પ્લાન હોય કે મારા ઘણી થોડા મારા છોકરા રહેતા નથી હવે એને દાવ પડશે એને દા કરવું હાલે કપડા સાફ કરશું બનાવી છે પ્લાન નહીં ડોસી નો મોટો આડું આવે છે તો થોડા વાત ચિંતા હોય તો ઉદાહરણ પણ હવે કરવું શું મારું તો કોઈ બાપુજી ઊંઝા જાતો સંતિ સર ઉઠો ચમ ઊંઝા છો બેઠા છો સંતિ સર ઊંઝા છે હા સંતિ સર ઊંઝા રૂપાઈ ને તો પુરાઈને બેઠા સોના મના જો આમ કર્યું છે મનતાન શું કરો વાત કરી હું કરી આલો તો કરી એ ડોશી બાપડી પગ દાબી ગઈ છે તો મારે ઈ જ જી છે મારે એમને વાત છે તો એ રૂપાન ડોશી છે કે માર દોહાન થોડા કોક કઈ આવે કેમ માર તમે ભાઈ આપવું પણ અમાર બિલ તો આલવું પડે કે બિલ તો ગમે તે કરશે પણ તમે એમ કરો સોણ મોશ જણદાઈ સોણ મોશ છે હા બાતું કામ કર્યું બાર બિલ ખાઈ ગયા પણ હવે ખાધું અને તમે એમ કરો આ કેસ પાછો લ્યો કેસ તો પાછો લ્યો કેસ તો પાછો નહીં જો મારે પૂછવું પડશે ભાઈ શું એને પૂછો બે જણા પાર્ટનર એને પૂછો પણ એને પૂછો એને શું કે રે એમ તો મોકો ભાઈ એકલો તો પેલું ન કરી બે ભેળા થાય એ વાત સાચી પણ તમે હવે એના હમ ભાઈ ને તોય તમારે હિયારી છે આજ મોડા વેલો તમારે કોમ આવ્યો છે વાઘુરાન મારે પૂછવું પડે વાઘુરાન નકે છે ઓલ્યો મારા માથા તો ખટ નો ખાય મો તો વાઘુભાઈ હા તો વાઘુભાઈ હા પૂછો તમે પાછા મોકો તો મન દુપરા હો હું વાઘુભાઈ દઈ આવ હા દઈ આવ તો શું કરું કે કરેલો છે એ કોઈ મેળ પડતો નથી અને એના અંદર કેમ લાગે યાર એ કોક કરીને હળવી ને હમું કરવું છે બરાબર એટલે અમારે કેમ લાગે કરીએ કોઈ મન તો નથી કોક કરીને હળવું છે
હા તો બળન થી છે. અલા ખેગારજી શું કરો છો? અરે આવો આમ દાડા જેમ બેઠા હતા તને આમ કોઈ ખબર જ નથી ને. અરે હા એની વાત નથી. હા વાત તો એમ હતી હા અમારે ખેગા તમે આયા એટલે સારું હતું. શું હતું કહો? આ રૂપાન તમે મેં પૂરા મેળ્યા છે તો એનો કોક હવે તમે કોક કરો કે શું આવું કર્યું છે તમે પેલા જાવું હતું ખેગર પાસે જઈને આવી તો મને ના પાડે કે હું તો કોઈ ગાલી આ કેસ પાછો નહીં લ્યું. ને એવું એમ? હા મારે તો કે પાકું કે તો હું કરું નકર ના કરું કોઈ. અરે ગમે એમ કરીને હળજો કરાવાય. અમે તો હળજવાનું હોય. ગમે બેહીને તો થોડું કઈ વાત કરવાનો એટલે હોય. હું તમે ભાઈ એમ જ આવ્યો કે તમે કેસ પાછો લ્યો અને સમાધાન કરો. कौन है ये लोग? લેવડ દેવડ कहाँ से आते हैं ये? હા ગમે હું હાથી લ્યો ને લેવડ દે હું ભરાયું. નક્કી કર્યું? હા કન નક્કી કર્યું. નક્કી કર્યું? ઘરના હું આલ્યું. નક્કી કર્યું? હા નક્કી. હા તો લેહડો મારા હાથી. રામ રામ. બરોબર ને હા. તેમ કે એની ડોશી રાચી આવી હતી મને પાસે રોતી હતી. ના વાહન થોડા મારા છોકરા નથી જતો ને મારે ખુશી મારી છોકરી છે ધંધો કરવા લાવ મારે મિલી હેડો કોક ભણી આપણે ખેગાડીને સમજાવો અને હદમાં સમજાઈને આપણે સમાધાન કરાવો. કરાવવું પડે. આગળ વાત નહીં ક્યાં ભાઈ તે તો ખરી ના ખેગાડજી હવે બળવા હું લઈને આવ્યો ખેગાડીને બાપુજીને બે બા કયા છે તમે બે હવે તમે ફેસલો કરો બે અમારા જે આયા છે તે એનું મન રાખી અને કરો પરો સમાધાન એ ડોશી રોતી હતી કે હોય રૂપાડ્યું આને ડોશી છોકરી ઝંઝણા થઈ હોય તે રોતી હતી તે કીધું પણ રૂપિયા થોડું આમ દે પણ કેમ આ રે કેમ કે આપણે સમાધાન કરીને વાત કરો છૂટું હા બરાબર બરાબર એને આપણે કા ભરી એટલે કેમ કેસ નો આપણે પોલીસ સ્ટેશન નો પટાવો છે પણ પેલો નથી પટાવો પેલો તો પટાવવો છે. પેલો તો પેલો દારૂ મત બળંગર મુક ભેળો રહીને લાયો હોય તમારે તો ગમે તે થોડા પોસ બી વધારે મોહ લાયો બસ આટલો પટાવ ગમ હારું નહીં લાગતું. લેવડો તેમ કરે હેડો લેવડો ઉભા રહો એક મિનિટ ઉભા રહો એક મિનિટ હા, કહો. હજી એક વાત છે હા કોડી આ અમારે આ ખર્ચા ને બરચા થાય એ કોણ આવશે હમણાં તમારે ગળે લેવું પડશે આ બાજુ હું ગળે જો હું ગળે જો હું કોણ આવશે હું ખર્ચા આવ્યો. અમારા પણ હાલ આ બાજુ ખેગારજીના વાઘુબાના કોણ ખર્ચા હશે અમારે આ ગાડીઓ ઉડી ના માણસો લાયા તમે ભાઈ હરનો શાસન અમે હા? અમે આ થોણે કેસ આલ્યા જમાદારોને આલ્યા તો કોણ આવશે ઈ કહો તમે ગળે લો તો અમે આ બાજુ હું ગળે જો હા, હવે. બાજુ ખર્ચો હું લાયો હાલે હમણાં તમારે તારે કીધું છે ને મને કે 500 રૂપિયા વકીલ કે લઈને આવ્યો તે આ છે જી 500 ની નોટ આ આ લીધા હા, એ 500 નો ટોકડી આ લીધી 500 ની નોટ રોકડી દીધી છે શું કરો હા, વકીલને આલવી પડશે અમને વકીલ ની આલવા પડશે હાલવા પડે ને આ તારે જેટલી વાર આલ્યા છે અલ્યા હું હવે લેવડો ખર્ચો હેડો હેડો તારે આવ્યા સમાધાન બરાબર કરો અને બે ધોમીન જરા તેમ ધોમીન પેલા માં તેલ ને મઈ જરા ધોમીન જરા ઈટે આની જીતી લાગશે અમે તો મારે થયો દોશીઓ તો સારું હતું આ બધું કોમ કોણ કરે અલા ટેમરાજી એટલે હમણાંથી આવો રામ શું કરો છો કોઈ ના આરું કામ કરવું પડે ઘરનું હા ઈ તો કરવું ડોશી નહીં ને એટલે કાઠું હા, કરવું પડે આવો આવો અલ્યા થોડું કોમ પડ્યું તમારું શું કામ હતું એક આપણે રૂપાજી પેલા ઓળખો તો દેવદીન રૂપાજી ને દેવજી હોય પેલો રૂપાજી હોય વાઘુજી બે ફરિયાદ કરી રૂપાજીને કે આ બે મારે એટલે શેના ચોથા ભાગમાં એમ તા અરે બે એના માટે આ પૈસા ના આવ્યા તો બટાકાનું બિલ થઈ જાય રૂપોની તેને ફરિયાદ કરી ખેગાડીને બે તે ગલાય જેલમાં જેલમાં હી હા તો જેલમાં છોડાવવા આવું છે તો પછી છોડાવવા આવું છે ને પણ જો હું તો જમીન ન છું ચમ? કારણ કે ગોમમાં આ ઉડતું તીરલી હી તમે જો એના હાથે ને રાડો હોય ગોમમાં તે તો કઈ લાગ્યો તો તમે મારી સાથે ભાઈ મેં આટલું એક કરી આલો કોમ મારું આટલું કરી આલ બાપને તમે એટલે મારી સામે રાખીને થોપા આગે હોય તો છપા અમે એક જમીન છપા ને અમારે એક ભાઈ છે બીજા હા ઈઓને લોડા પેલા જરા બે જણા જમીન ઘણા થઈ ગયા ને મને હું શું કહું છું હા. કીધું આને રૂપાને છોકરા છે નાનો અને ડોશી નાનો. પજે પડી હતી ડોશી પજે પડી હતી તે મને આવે છે હું તો લાસાર દયા આવે દયા આવે છે. હવે દયા આવે છે દયા આવે છે ને કે આના ઘરે ઘણો સાર પૂરો ઢોરાના ફોન ઉપાડ્યો
અને મારું તો બિલ નથી આવ્યું બિલ બિલ નથી આવી તો ખબર ઓય, છે. આ બિલ માટે કરીને તો કેસ કરે તો બે ઈવોને કીધું ઓવે. તું, રૂપા આગળ કીધું તું, મેં કીધું કીધું તમારે તો પેલા હિસાબ મારો નથી આવ્યો ઈવોને રાડો આવતી હતી ને, મેં કીધું તમારે કોક દાડો કાઠું કામકાજ છે, ત્યાં પછી ભાઈ. તમારે જેલની ચક્કી બીસવી પડશે. ત્યાં પૈસી આજ અને ગાડી બીસવી આમ પડી. જોમી તમે છો એટલે હું હે ને તમારો તો મર્યાદા રાખવું ને કરે રૂપાને ને પેલા રેવલા ને સાચું તો ઘણી. આપણે છોડાવા જ છે. હાલ હમણાં જેલમાંથી છોડાવા છે. તમે સ્વામી થઈને છૂટો બા. ગામવાળા ભેગા થયા? ગામવાળા ભેગા થયા છે એટલે શરમ આડી આવે છે. ત્યાં છોડાયા ચીડે તો પછી અમે અલગ મેટર તો આમ છે. कौन है ये लोग? હેડો તો આપણે પેલા ભાઈ પાસે યાર. પેલા કહાં સે આતે હૈ? રંગ જોમે ને રંગ જોમે હેડો, હેડો, પછી. તો જાવું છે થોડું બજારમાં. મોટો ગુરકો મળ્યો ને ભાડો કાઢે એવો તો કોમ બારે થોડો ઓટો મારતો હોય અરે કોઈ મળી જાય તો અમે આયા કરીએ. બેહો હવે. ઈ બેહવું હોય. અમે આવો. બેહો, બેહો. બે તમે હું તો ઉભો રહે. ટેમરાજી આવે ટેમરાજી આવે. અરે આવ એટલે પાણી દીધું લાગે જાય. થોડું પીઓ. બસ પીઓ. બે બે ટેમરાજી બે ના ના તમે મોટા છે બેહો. એટલે હું શું કહું એમાં તો બસ એકલા હો. તે જો વધારે જાય. જાવું છે બજાર હમો હા. એ વિચાર કરું છું હમ. રાડો બીજો વાઢતો છે કે ખરીદો? રાડો હાલ વાટવાનું સારું, વાટવાનું સારું છે. વાટલું સારું છે, કોઈ બટાકાના બોણ ને કોઈ કોઈ. અલા, એ મુગાજી, એક કોમ થી તમારા ઘરે આયો હું. શું કહું હતું બોલો આપણે પેલા રૂપાલીજીને ઓળખો? હવે રૂપાલીજી, દેવજી, હવે ઓળખો ને દિયાજી, વાઘુપાન, સરગારજી. હવે આ બેઠા કે હા. હાથે જ આયા મુગાજી, હા. એક કોમ પડ્યું તમારું. શું કામ પડ્યું બોલો એક હવે જોમીન થવું પડશે તમારે. તો બાબુ હવે જો પોલીસ સ્ટેશન ના ધક્કા ઘાતેલા ને કે હા. એટલે જમીનમાં તો પણ હું બેઠો તો કોઈ ખાલી આપણે એક જોમીન થી ના થોડા વાથી રૂપાલીજી બસ. મુઈ નતો થાતો પણ આ તો હવે ટેમ્પરરી લીધા. થઈ દે મીજું હા, એટલે એને બે થોડા ને તો આપણે નેના છોકરા છે. હા અને એ એમ કે ભંજન બહુ આયા તો પગજી પડે રાજી. એટલે મારે તો આદમી છોડાવો. એનું બેન જેલ ઓય, આ બે ને કેસ કર્યા પર એની મારે. બટાકાનું બિલ કાઢું બિલ કાઢું બોલે. તો થોડા દાડા પડ્યા રહેવા એટલે ત્રણ દાડા પડ્યા રાખે એમ તો. ઘણા પડ્યા રાખ્યા. જેલના પણ હવે જ્યાં આવે છોકરો મારે. બહેરા છોકરો રોવી રહી એ જ્યાં આવે છોકરો મારે ને ભાઈને મારે. ના કઈ તો આને પડ્યા રાખવા. અમે એને આલી ફાડી દે. આપણે ઉપલાનો બૈરો અને ઓલો હે ને એના બૈરામાં આયા ઘરે પગે પડ્યા ત્યારે તો અમે આમ રાજી થયા નકર તો ભાઈ ના કહેતા કોઈ એક દાડો પાછો આપણે નહોતો નહીં અમે. એટલે ફોન કરો મારો. પણ તારીખ ભરવાનું થાય ને હા. ત્યારે ભાડું હા, બધું મળી જાય. અને એવું કરવા જ નહીં. ખર્ચો તમારો રહે હા. જમીનમાં આવું ભાઈ અમારો ખર્ચો કોઈ નહીં હો. અમરાજી ને તમે ઓળખો અમરાજી ને હું બેઠો હા, હતો. અમરાજી તો ગણાયનો. અમરાજી ઓળખો તમે? અમારે કોઈ નહીં. શું કીધું ખર્ચો બાદ તમારો રહે પછી એ તો વાત સાચી, પણ એવું થવા જ નહીં. ખાલી ડોમિન કરવા દે. ડોમિન કરવા દે. હા. બીજું કોઈ કરવું નહીં. હા અમારા પાસે કોઈ લેવા જેવા નથી હો. હા અને તમારા આપણે બે જમીન છો આપણે બે પા બીજું કોઈ નથી તમે લાયા પેલું આધાર કાર્ડ ને એ બધું અમે લઈને આયા એ તો બધું અને કીધું તે તમે લઈને આયા. લાવો રે. તમે લાવો ને આપણે હેડો કોઈ શું હેડો તો આ ટેન્શન છોડાવો ભાઈ ને. ટેન્શન હેડો હેડો લો લોરો પેપર હેડો અલા હા મારે તો આજ તો જાવું તું બજારમાં ને ઉઠતો તો ને ઢાલ મળ્યો વાગે જેવા બેઠા હતા તો મસ્તી એવા ખાધા છે. એ જેવા રોવિયા એ નમસ્તે સાહેબ. અમે આયા છો ને પંખાની ને એસી મેલેલી છે ને ઓહો. રેડી રેડી આજે અઠવાડિયું મિલવાના તમને તો અંદર
પણ તમારે બૈરું આવ્યું પગે પડ્યું એટલે છોડાવો તમે તો આજ. હા તો કેમ કેમ છે રેડી છે એટલે મેં બધી જગ્યાએ નહીં લઈ જાઉં આ તમારા ડફોડામાં આવ્યા જ છું થોડાવા જ એત્રત કરાવો એ આ તો પીએ નવા આયા છે જુઓ કે ઓય નવા આયા અમે બદલી છી ઘરે નવા આયા સાહેબ ઓય નવા આયા અમે નવું પોસ્ટિંગ છે તમારે અલા રિમોટ ઉપર લીધા હતા તોડી નો છે યાર થાય આરા એ તમારે રેડી કરી કેવા મારા સાહેબ એક જોરદાર માર્યા તમે તો આ લોફર માણસો છે એનો જામીન સારું કર્યું હારું રેડી કરી હો એકદમ લોફર છે બદમાશ લાગે છે મને હવે અમરાજી છોડાવ અમરાજી આવો દે હેડા તો નહીં રિમોટ ઉપર લીધા હેડા તો લેડો અમે કરે તમે ચૂપચાપ બેહી રહો યાર અને મેં રોમી લાયા ને પેલા બે કેસ કરવાના લાયા હાથી જામીન ખતમ થાય એ બોલાવો એટલે આ બધા જગાડી ને આવજો જગાડી એ કહેતા છોડો નકર ને એ કેસ પાછો લી અને જોમીન અમે બીઓ લીધા એટલે કરો રફા દો પેલા બે સાઈન કરો લખણ કરો આપણે સાહેબ બોલું કો હા આપણે જે ફરિયાદ પાછી દેવી છે મારા પૈસા આલી દે ચોથા ભાગે બોલીને મથેલો હું એ પૈસા મને બિલ મારું આલે રો બટાકાનું બરાબર એમને દુષીની શરમના કારણે કીધું આ જો તો હું છોડવા તો નતા જ મારે તો પાકો છોડવા દે હા છોડવા જાવ તો છોડવા સહી કરી દો લખણો કરી અને અમે સ્વામી શાહ તમારે કાગળિયું જોઈશે જો તમે અમને જામીન છો ને તમે સાઈન કરો લો આ તમારે આ આધાર કાર્ડ ઉભા રહેજો તો આ આધાર કાર્ડ છે આ રેશન કાર્ડ અને બીજું કોઈ જોઈતું તો ફોનમાં પડ્યું લો તો આજે 20 રૂપિયાનો કોના ઉપર સાઈન કરો લખી આપો લસીને આલો હા તમારી બેન સાઈન જોઈ કે એકબીજા ઝઘડો ના કરે લા સહી કરો હાલ દો ઈયાને કરી ઈઓની કરી તમારે સહી થઈ સહી તો કરો બી સહી કરો પી હવે આગળ તમને આગળ વર્તે ખેતરમાં જાતે એકબીજા ઝઘડો કરી ના આવે ના નહીં થાય છે બરોબર છોડાવો કે અમરાજી અરે આ ખાઈ વાર શાંતિ રાખે ને થોડી પેલા તો થાક રાખો તો હવે શું આમાં આખી દાઈ દીધી હવે આ કાગળ અલા ઉભા રહો તમે આ કાગળ ઉપર કરો આ કાગળીના ઢાકા કેટલા કાગળીએ કરવો પડે આ કાગળ ઉપર મુકાવે તમે આ તમારે કરવાની છે તો કરો ખોટા કોરોટના ધક્કા ખાજો લ્યો હવે બસ ઓકે અને પટ્યો? બેન તો છોડી લાવો સાહેબ ચાવી આલ દો ચાવી આલો ના ખોલો મો ખોલો ખોલો ચલો ખોલો હા ખોલો ખોલો આવો 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 કેનો બેડો પાડી નાખી છે દૂધીએ પાડ્યો ખાસા બિલ ખાવું છે આડે હા તો પેલા ના આડું પડવામાં મજા આવે ને આડુ આડુ પૈસા ક્યારે ભરવાના છે પૈસા તો હવે બીજો છે એ પગાર આવશે બરો પાછા આ તો અમે સાહેબની વાકડી આપી તોડી નોખા તો ખાલી ખબર હશે ખાલી 2 દાડા દવાખાનું તો તું કર્મ પડી તોડી નોખું કર્મ એ વાતો પઈ કર હેડો તમે મેલવા આવું હું તને ટોટી મોટી ભાઈજાન તમાર બૈરું પછી તમાર બૈરું રાહ જોવે તમારી હેડો હેડો દીદી હેડો એ છોકરો ભણતર બગાડો અને તમે ઝઘડા કરો બીલો બીલો ખાવા બટાકાનું અને વળી બીજું ખાધું તે વળી હું આવું હા ધક્કા ખાવા હવે તો નહીં ખાવ અને હલકેતા સ્વામીએ બોલી થાય ગાડી ગાડી તો હવે દેખાતી નહીં કાળા બાપાનું કોઈ બોશું બોલ હા આના મારા બેટા તો એ ફેર વિચિત્ર હા તમે ફીના વકીલ ને તમે બેન આવો હો અને કદાચ આ ના થાય કરે હું ફોન કરું તો તરત આવજો તમારે અરજી મૂકી દેવાની પહેલથી ના તારજી મૂકી દઈએ હું તો તમાર પાછો કેસ નતો લેવા થોડા દાડા રહેવા દેવા તા અંદર તો કીધું કે છોકરાને બીને દોષી કરગર દીધી ને પજી પડી દી નકર તો ન લોત મુ તો આરતી કરી દેજો પહેલથી હા આટલી કરી નાખી. આ બરાબર સમાધાન સાહેબ આવશે અને બધા તમારે અરજી મૂકી દેવાની સાહેબ મારી વાત સાંભળો. એનું કેવું એમ છે અંદર ને અંદર ઈ રહી એમ કહે છે આલે મારવાની વાતો કરે સૂચ્યા ચીડી અને એમ વાત કરે છે કે હવે કે 2 દાડા ઠંડુ રાખવું છે અને પછી કે આમ કરવું છે કે આ હે ને રૂપલો અને એ શું કહેતા ખબર દેવજી ઈ કે હમણે છૂટ્યા છે કે કહો જાણી કે 2 દાડા ખાવા પી મજા કરે ને પછી કે આમ કરવાનું હા ના રી લખો રી વચ્ચે હાથે રખાવું પ્રીમું હા તો તમે ઘરે હું કન્ફર્મ કરું ફોન કરજો જલ્દી મને ફોન કરજો નંબર તો છે સાહેબ અમારો ખેતરમાં જવું પડે આ લોકોને
ગમે તે મને વાટી ઘાટી હેડવું પડે તો ઓનો ભરોસો શું 9 3 13 14 15 આયા નમસ્તે સાહેબ તમારો નંબર ઈઠું તો 84 જો